સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવની જય. અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે થયેલી આપણી આ અક્ષર બ્રહ્મનો મહિમા સમજવાની પ્રવચન માળા કહેતા કે બ્રહ્મ સત્ર, એની અંદર આપણું જે અંતિમ પ્રવચન છે એ અક્ષર બ્રહ્મ ચિરંજીવ છે. આપણે જોઈએ છીએ કે પ્રથમના 54મા વચનામૃતમાં મહારાજે કહ્યું કે સંત છે મોક્ષનું દ્વાર છે. યોગીજી મહારાજે વચનામૃતના આશીર્વાદ પહેલા એવું લખ્યું કે સંત કયા, તો સ્વામી કહે છે કે મોક્ષના દ્વાર સંત જે સંતને જ કહેલા છે તે અનાદિ સંત મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે કહ્યા છે. તો એ જે ગુણાતીતાનંદ સ્વામી મોક્ષનો દ્વાર, એ મોક્ષનો દરવાજો એ મહારાજે બંધ કરી દીધો નથી. ને એટલા માટે જ મહારાજ કહે છે કે પ્રત્યક્ષ જે સંત એનો મહિમા સમજો. મધ્યના 21મા વચનામૃતમાં મહારાજ કહે છે કે જ્યારે પ્રત્યક્ષ ભગવાનનું અને પ્રત્યક્ષ સંતનું પરોક્ષના જેવું મહાત્મ્ય સમજે ત્યારે કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો કહેવાય. ને આ વાત આજે સમજો કે લાખ વર્ષ કેડે સમજો, પણ સમજે જ છૂટકો છે. તો પ્રત્યક્ષ સંતની વાત આ કરી છે શાસ્ત્રી. આપણી ઉપર મોટા મોટી કૃપા એ આપણે ખરેખર આપણી ઉપર જે બધી કૃપા થઈ છે ને એનો વિચાર કરતા નથી. જે ગુણાતીતાનંદ સ્વામી કહ્યું ને કે આપણે વિચાર નથી કરતા એટલે પકડાતું નથી. સ્વામી કે આપણે જે કંઈ પણ ખાંડીએ તો ખાંડણીયા નીચે હોય ને સાંભેલા એની ઉપરથી આપણે ખાંડીએ છીએ. હવે પછીના 10 વર્ષ પછી આ સમજાવવું અઘરું પડશે, કારણ કે બધાને કે ક્રશર હશે લીધે. પણ ખાંડણીયા સ્વામી કે સાંભેલા ઉપર હોય ને સાંભેલાથી ખાંડણીયામાં આપણે ખાંડીએ છીએ. પણ સ્વામી કહે છે કે આપણા દાંતમાં જુદું છે. આપણા મોઢાની અંદર હેઠલા દાંત છે એ સ્વામી કે સાંભેલા છે, અને ઉપલા દાંત ખાંડણીયા છે. કેટલા વર્ષોથી કહે છે, પણ હમણાં જુદો કેટલાક મોઢું ચલાવવા માંડ્યા હશે કે આ ખરેખર છે. આપણને વિચાર જ નથી આવ્યો. વર્ષોથી આ કરીએ છીએ પણ એનો વિચાર નથી આવ્યો, કારણ કે આપણે એવો વિચાર કર્યો નથી. એવી રીતે આ ભગવાનને આ સંતની આપણા પર કેટલી કૃપા. આપણે જય બોલીએ ને આપણને આમ આનંદ થઈ જવો જોઈએ કે આપણને આમ સળંગ આમ પરંપરા આવું કોઈ દાડો ક્યાંય જ દેખાય નહીં. તમે જુઓ આજે BA સિવાય બીજે બહાર ગમે ત્યાં બહુ તો એક પુરુષ હોય કે જે પ્રભાવશાળી હોય ને એનાથી એમનો સંપ્રદાય કે ધર્મ કે કદાચ એના પછી બીજા પુરુષ હોય, કદાચ આવું તો દેખાયું નથી પણ કદાચ આપણે કહીએ કે ત્રીજા હોય. પણ સળંગ મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું કે તમારામાં અખંડ રહ્યો છું. અને એના પછી એ જ ગુણાતીત પરંપરા ભગતજી મહારાજ દ્વારા એવું અલૌકિક કાર્ય થયું. એવું જ અલૌકિક કાર્ય શાસ્ત્રી મહારાજ દ્વારા, કેટલું મોટું કાર્ય આખું આ થયું શાસ્ત્રી મહારાજ દ્વારા. આપણામાં આશ્ચર્યચકિત થઈ જાય. હમણાં બધા મંદિરોના શતાબ્દી મહોત્સવ સારંગપુરનો ઉજવાયો, આપણે આમ કલ્પના જ ન થાય. મારું ઓલું ઘાસતેલના ડબ્બામાં ખીચડી રાંધીને ખાવાની જ્યારે પરિસ્થિતિ, એ વખતે આ 2 માળનું મંદિર રચવાનો સંકલ્પ થાય, સંડાસ બાંધવાનો ન થાય.
ખરેખર આટલી તકલીફ હોય ને આપણને એમ થાય કે પાદરમાં જઈ આવશું, હવે ક્યાંથી બાંધીએ આપણે? ભાઈ થાય આપણે કે વાસણ જ નથી, ખાવાના સાસા પડે છે ત્યાં ક્યાં બીજું આગળ કરવું? કેવું મોટું આટલું મંદિર થઈ ગયું આખું આ. ને યોગીજી મહારાજનો પ્રતાપ એ આપણે જોઈએ છે, કેવો સર્વોપરી પ્રતાપ. બધા એવું કહેતા કે આ શાસ્ત્રીજી મહારાજ છે ત્યાં સુધી બરાબર છે, કારણ કે બહુ વ્યવહાર કુશળ છે. સ્વામીની એવી વ્યવહાર કુશળતા હતી એટલે સ્વામી એવું બોલ્યા કે વ્યવહાર કુશળ છે એટલે બરાબર છે કે આવી રીતે. શાસ્ત્રીના વખતમાં શાસ્ત્રીના હરિભક્તોને સંકલ્પ હતો ને ખેંગારજીભાઈ એ લાઠીદરથી સ્વામી આવતા હતા એમનો હાથ પકડીને શાસ્ત્રી મહારાજ. તો ખેંગારજીભાઈ કહ્યું કે બાપા મોટા પુરુષ અમુક વર્ષે અંતર્ધાન થાય ત્યારે તેમના ગરીબ શિષ્યોનું પાછળથી શું થાય? તો સ્વામી શું બોલ્યા? સ્વામી કે અલ્યા આ બાવો તે કાંઈ સાધારણ બાવો છે? આ સાધુ કે બીજા સ્વામિનારાયણના સાધુ સેવા નથી. સ્વામી કે આ બાવો કાંઈ સામાન્ય બાવો છે? સાધારણ બાવો છે? અહીં તો ભગવાન પ્રગટ જ કહેવાય. પાછળ પોતાના જેવા સાધુ રાખી જાય એમ બધાની ખબર રાખે અને કાર્ય પૂરું કરે. સ્વામી કોઈને નહીં ન ધણિયાતા નહીં રાખે ને આગળ તો કંઈ જ જોવાની હેડે આવશે એવું શાસ્ત્રી મહારાજ બોલેલા. તો આજે આપણને અનુભવ થાય છે. સ્વામી બાપા જ્યાં સુધી પોતે હરતા ફરતા હતા, બધું કરતા હતા, ત્યાં સુધી દર વર્ષે સાધુ 25 થતા હતા. સ્વામી જ્યારથી માંદા પડ્યા ત્યારથી 50 થઈ ગયા ને અત્યારે 50 થઈ ગયા. અમારે 50 અત્યારે 40 સાધકો છે. 40 સાધકમાંથી 23 સાધકો એના માતા પિતાના એકના એક છે. એટલે આ કેમનું થાય છે, કેવી રીતે આવે છે, કંઈ જ આપણને કે ભગવાન પ્રગટ છે. તો શાસ્ત્રીમાના વખતમાં લોકોને બધાને સંકલ્પ થતો, બધાને શું દેખાતું? આ અક્ષરબ્રહ્મ ગુણાયતાન સ્વામીનું કે આ તો સ્વામીની અંદર થોડું આવી રીતે કથા કરે ને આવું બધું કરે છે, એનું દિવ્ય તત્વ છે ને એના પર નજર જ પહોંચતી. શાસ્ત્રી મહારાજની દિવ્યતા ઉપર નજર નહીં પહોંચેલી કે વ્યવહાર કુશળતા છે એટલે બધું ચાલે છે. તો સ્વામી ધામમાં પધાર્યા એટલે બધાને થયું કે હવે પડી ભાંજ. અને યોગીજી મહારાજ, અને ખરેખર યોગીજી મહારાજમાં પ્રશ્ન થાય કે લોકોને શંકા જાય એવું યોગી મહારાજ એવા ભલા ભોળા સાધુ હતા. આકા બાપુ વાત કરતા કે અહીંયા ગોંડલમાં જ રહેલા આકા બાપુ યોગી મહારાજની સાથે કે આખો દિવસ હસ્યા જ કરે, હસતા જ હોય, હસતું મુખ રાખીને સૌને હસવતા તે હસતા જ હોય. તો આપણને એમ લાગે કંઈક ઓછું થઈ ગયું છે શું એમાં કારણ કે આખો દાડો કોઈ વધે તોય હશે, રાજીતાય તોય હશે, હસતા જ હોય આખો દાડો. અને યોગી મહારાજ એવું પૂછે કે આ બળદને કેટલા વેતર થયા? હવે આવું પૂછે એટલે લોકોને એમાં તો બધી શંકા જાય ને કે આ શું ચલાવશે ને કેમનું કરશે. પણ યોગીજી મહારાજે જે રીતે વ્યવહાર ચલાવ્યો ને 51 યોગેશ્વર થયા ગઢડામાં. હે મહંત સ્વામી મહારાજ એ વખતે એગ્રીકલ્ચરના બીએસસી બહુ મોટું કહેવાતું હતું, કારણ કે ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે બધા નેતાઓને વિકસાવવાનો સંકલ્પ હતો. તો પૂજ્ય મહંત સ્વામી મહારાજ બીએસસી એગ્રીકલ્ચર, ડૉક્ટર સ્વામી MBBS ડૉક્ટર, કોઠારી સ્વામી ટેક્સટાઇલ એન્જિનિયર, વિવેક સાગર સ્વામી ટેક્સટાઇલ એન્જિનિયર, રામચરણ સ્વામી સિવિલ એન્જિનિયર, ઈશ્વરચંદ સ્વામી BSc, આમ બધા ભણેલા ગણેલા જોયા ને બધાએ. તો બધા કે મારું આ તો ભૂત કાઢતા પલિત બેઠું. બહુ ભારે થઈ ગયું કે આવા જુવાનિયા બધા સાધુ થઈ ગયા, બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પણ લોકોને એમ કે યોગીજી મહારાજ તો ભલા ભોળા સાધુ છે, ભજન ભક્તિ અખંડ કરે છે એટલે બધાને ચાલે છે. પણ પછી નહીં હાલે. તે સ્વામી બાપાએ તો જે ધીરે ધીરે ઉપાડ કર્યો ને તે આખા વિશ્વની અંદર યુનોમાં સ્વામિનારાયણ ધર્મ મૂકી દીધો. કોઈ દાડો સંત સ્વામી વાત કરતા કે કોઈ સંન્યાસી મહાત્માને મળીએ ને અને આપણે એમ કહીએ ને કે જય સ્વામિનારાયણ, તો કે ચલ બે કુણિયાટે. સંત સ્વામી એવો શબ્દ વાપરતા કે આપણને કુણિયાટે કહેતા કોણી મારે, પણ આપણે એમ કે નમો નારાયણ તો બોલે નમો નારાયણ, કહેતા કે સ્વામિનારાયણ બોલે નહીં. એ સ્વામિનારાયણ સંપ્રદાયની, એ સ્વામિનારાયણ નામની ધૂન એ યુનોની અંદર વિશ્વ ધર્મ પરિષદમાં પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં બોલા. ત્યાં મૂકી દીધી આપણી સંસ્થાને આખીને સ્વામી બાપાએ. તે સ્વામીએ જે કાર્ય કર્યું અલૌકિક આપણને અનુભવ થયો. યોગી મહારાજ જે પ્રાર્થનામાં કહ્યું ને આપણને રોજ અનુભવાય કે હે શાસ્ત્રી મહારાજ, તમે જે કાર્ય કર્યું એ તો અમારાથી થઈ શકે તેમ નથી. તો પ્રમુખ સ્વામી મહારાજ એવું કરી દેખાડ્યું. આપણને અનુભવ થાય કે આપણાથી થઈ જ ના શકે. એવું કાર્ય કર્યું. અને સ્વામી બાપા હતા એટલે બધાને એમ થયું કે તો સ્વામી બાપા બહુ વિચક્ષણ પુરુષ છે ને બહુ હોશિયાર છે ને બધી રીતે બધું છે
એટલે ચાલે છે. સ્વામી બાપા ધામમાં ગયા પછી આપણા નિર્ભય સ્વામી પર ફોન આવ્યો એક સંતનો, અને સંત વિદ્યાના પ્રવૃત્તિમાં જોડાયેલા હતા, એટલે એની હારે આપણું ગુરુકુળના કામ માટે બધી વાતચીત કરવી પડે. એટલે ત્યારે વાતચીત કરતા હશે તેમણે ફોન કર્યો કે મને પ્રમુખ સ્વામી મહારાજનો મહિમા હવે સમજાઈ ગયો. એટલે આટલા વખત નહોતો સમજાયો ને હવે કેમ સમજાયો? એ કે અમે બધા એમ કે એવું ધારતા હતા, કેટલાકને એવું કહી શકાય કે રાહ જોતા હતા, તો એમ કે અમે એવું ધારતા હતા કે અમારામાં તો 4 ફાંટા પડી ગયા. અમે થોડો નાનો સમૂહ હતો તોય, બીજા એક મોટો સમૂહ હતો એની અંદર 2 ફાંટા તો પડ્યા. એટલે અમને એમ કે તમારામાં 8 તો પડશે. એક ડોક્ટર સ્વામીનો, એક કોઠારી સ્વામીનું મંડળ, એક ત્યાગ વલ્લભ સ્વામી, બધા 8 જેટલા ફાંટા તો પડશે. પણ મારું વાલું તમારે પ્રમુખ સ્વામી મહારાજના એક પત્ર પર આખી સંસ્થા એક થઈ ગઈ કે ત્યારે મને મહિમા સમજાય. અને વજુભાઈ વાળા આપણા ગવર્નર છે અત્યારે કર્ણાટકના, એ બોલ્યા હતા વજુભાઈ વાળા કે પ્રમુખ સ્વામી મહારાજના એક 4 લીટીનો પત્ર છે, અને એ સ્વામી મોટી અવસ્થામાં લખ્યો છે, એટલે કંઈ એટલું બધું કંઈ વિગતવાર બીજું એ કંઈ લખ્યું નથી, પણ એ 4 લીટીનો પત્ર છે. અને એ પત્રની અંદર આખી સંસ્થા એક થઈ ગઈ. આ જ પ્રમુખ સ્વામી મહારાજનું મોટું ઐશ્વર્ય તો આપણને અનુભવાય છે. આ જે ગુણાતીત સંતની વાતો કરીએ છીએ ને, એ કંઈ આપણે ઉદ્ધારાની વાત નથી. નિષ્કાંત સ્વામી કહ્યું કે પ્રગટ વાતો પ્રગટ વર્તમાન રે, પ્રગટ ભક્ત પ્રગટ ભગવાન રે, નથી ઉદ્ધારાની એકે વાત રે, જે જે જોઈએ તે સાક્ષાત રે. અક્ષરબ્રહ્મની વાત કરી છે, સાક્ષાત છે, એ અનુભવ થાય છે આપણને. સ્વામી બાપાના વચન એ તો મોટો અનુભવ તો વચન, એના સિવાય તો આપણે પામી જ નથી. મહિમા છે ને એ આપણે કોઈ દિવસ એને, કારણ કે આપણી લૌકિક બુદ્ધિ અને અલૌકિકતાનો પાર કેવી રીતે પામી શકીએ? પ્રથમના 51મા વચનામૃતમાં પૂર્ણાનંદ સ્વામી પ્રશ્ન પૂછે કે મહારાજ માહિક ઇન્દ્રિય અંતઃકરણ એને કરીને અમાયિક એવા જે ભગવાનને સંત, એનો નિશ્ચય કેવી રીતે થાય? અઘરું કામ છે. એટલે આ માહિક છે આપણે બધી બુદ્ધિ, પણ ભગવાનને સંતના વચનમાં વિશ્વાસ. પણ વિશ્વાસ જ્યારે મૂકીએ છીએ ત્યારે આપણને દેખાય છે એની એ જ વાતો. જેમ કે આપણે જોઈએ મહારાજે અંત્યના 38મા વચનામૃતમાં કહ્યું કે ભગવાનના એવા જે એકાંતિક સંત છે, ભગવત ભક્ત એવા જે સાધુ, જેની સાથે પોતાનો જીવ જડી દેવો હોય, કેવા સંત હોવા જોઈએ? તો મહારાજ કહે છે કે જેને અલ્પ વચનમાં ફેર પડ્યો હોય તો મહદ વચનમાં ફેર પાડતા હોય એવું જે માનતા હોય એવા જે ભક્ત, એવી વાત મહારાજે ત્યાં કરી છે. તો ગુણાયતાન સ્વામીના જીવનમાં એવું જોયું, ગુણાયતાન સ્વામી મહારાજનું એક નાનું સરખું વચન લોપવા દીધું નથી. તે નાગરો બોલ્યા. નાગરો તો આપણા મંદિરનો વિરોધ કરતા હતા ને, એટલા માટે તો એમણે ઓલાને ઊભા કર્યા હતા ને વડોદરાથી ઓલા રંગીલદાસ વડોદરાથી મંદિરને તોડવા માટે આવતા હતા. તે બધા ગભરાઈ ગયા. ગુણાયતાન સ્વામી વાત કરી, ગોપાલ સ્વામી વાત કરી કે સ્વામી આ રંગીલદાસ આવે છે. ગોપાલ સ્વામી કાખમાંથી એક વાળ કાઢ્યો કે આ તારો રંગીલદાસ, અને રસ્તામાં એ રીતે પડી ગયા અને ધામમાં જતા રહે, બધું થયું. પણ એ રંગીલદાસ જેવા વિરોધ કરતા હતા નાગરો, એ નાગરો ગુણાયતાન સ્વામીનું જીવન જઈને બોલ્યા કે ગુણાતીતનું બ્રહ્મચર્ય જોઈને તો અમારું કાળજું તૂટી જાય છે. આવું બ્રહ્મચર્ય, એવું જ સ્વામી બાપાના જીવનની અંદર આપણે જોઈએ છીએ. અલ્પ વચનમાં ફેર નહીં, અલ્પ વચનની અંદર પણ ફેર નહીં. યુનોમાં સ્વામી ગયા ને યુનોમાં આપણે વાત કરી, યુનોમાં કેટલું મોટું સન્માન કહેવાય. યુનોની અંદર ઘણા સાધુ મહાત્માઓ ગયા છે કે એકલા સ્વામી ગયા હતા એવું નથી. સ્વામિનારાયણ સંપ્રદાયને ગયા છે, બીજા ગયા છે. પણ યુનોની જે મેઇન કોન્ફરન્સ હતી, કહેતા કે એની મુખ્ય સભા, એમાં વિશ્વના 7 જ ધર્મના 7માંથી એક જણે બોલવાનું. જેમ કે મુસ્લિમ ધર્મના ઘણા બધા ફાંટા છે, એમાંથી એક જણે બોલવાનું. ખ્રિસ્તીના ઘણા બધા ધંધાના મોટા બધા વિભાગો છે, એમાંથી એક જણે બોલવાનું. હિન્દુમાં તો આપણે જાણીએ જ છે કેટલા બધા નાના મોટા બધા દેવી દેવતા પ્રમાણે બધાના જુદા જુદા સંપ્રદાય ધર્મ ને બધું છે. તો એમાંથી એક જણને બોલવાનું, અને એક જણ જે બોલવાનું હતું ને પ્રમુખ સ્વામી મહારાજ. કેટલું મોટું સન્માન કહેવાય, કેટલી મોટી વાત કહેવાય. અને સ્વામીએ જે પ્રવચન કર્યું ને
विवेक स्वामी के बद्धा महात्मा स्वामी घेरी वड़्या, स्वामी तुमने हिंदू धर्म की शान रखी। અને માધવ પ્રિયદાસ સ્વામી રાજકોટ ગુરુકુળમાં ત્યારે હતા, હવે છારોડીમાં ગયા પણ ત્યારે રાજકોટમાં હતા, તો એ દોડતા આવ્યા કે સ્વામી સ્વામિનારાયણનું નાક રાખ્યું, જેના વેરી ગાવ વખાણે. તો આવી પરિસ્થિતિ, આટલું મોટું સન્માન બાપાનું થયું, અને આટલું મોટું સન્માન થયું ને સન્માન લઈને નીકળતા હતા બાપા. આદર્શજીવન સ્વામી અમને વાત કરીએ સાથે હતા. આદર્શજીવન સ્વામી કે વચ્ચે ઓલી આમ નીકળતા હતા ને ઉતારે જતા હતા, ત્યાં વચ્ચે ઓલી હડસન નદી આવે ત્યાંની, એના પુલ પરથી ગાડી પસાર થઈને ત્યાં પહોંચ્યા અને બધા ઉતારે પહોંચ્યા. બાપાએ બધા સંતો જે આયોજકો હતા અને કાર્યકર્તાઓને ભેગા કર્યા અને બાપા કે હડસન નદીનું પાણી લાવો. હડસન નદીનું પાણી કેમ આવું માંગે? બાપા કે આપણે પાણી લો, કે આજે તો મહારાજની દયાથી આપણા સ્ત્રીધનના ત્યાગનો નિયમ બરાબર પડાયો, પણ ભવિષ્યમાં કદાચ આવા મોટા કાર્યક્રમમાં ન પડાય તો બહેતર છે કે આપણે કાર્યક્રમમાં ન જવું, પણ મહારાજની આજ્ઞા યથાર્થ પાડવી. આ પ્રભુ જો એને માન મોટપની નથી, એને મહારાજની આજ્ઞા પર છે. અમે ત્યાં સાન હોઝે ગયા હતા, અને સાન હોઝેની અંદર 94ની સાલમાં બાપા બપોરે આવી રીતે જમ્યા, અને જમ્યા પછી બાપા મુલાકાત આપતા હતા, અને મુલાકાત આપતા ત્યારે બીજા બધા સંતો જમવા ગયા હતા. એક સંત બેઠા હતા બાજુમાં, કંઠી માળા બધું બાપાને લંબાવવા માટે, પણ એમને કંઈક કામ આવ્યું એટલે કે કંઠી માળા લેવા ગયા કે એવું ગયા. બાપા એકલા પડ્યા, અને એક હરિભગત આવ્યા અને સાથે નાના બાળક હતું. અહીંયા સામે બેઠા આવી તરફ. સ્વામી કે આ બાબો છે કે બેબી છે? એટલે એને કહ્યું બેબી છે. એટલે બાપાએ જેમની હારે જે હરિભગત લઈને આવ્યા હતા એને કહ્યું કે તમે તો આપણા નિયમ ધર્મ સમજો છો, આવી રીતે આપણે અમને લવાય નહીં. વાત બધી પતી ગઈ, કોઈ સંતોને ખબર નહીં, કાર્યકર્તાને ખબર નહીં, કાંઈ. બાપા બપોરે આરામમાં જતા હતા, નાયચંદ સ્વામીએ પાણી ધર્યું. સ્વામી કે અત્યારે નથી તરસ કરી, પીધું નહીં. 4, 4:30 વાગે બાપા ઉઠે, પછી વોકિંગ કરે. પેલા પ્રસાદ દે બાપા ઠાકોરજીનો ફ્રૂટનો, તો ફ્રૂટનો પ્રસાદ લાવ્યા. બાપા કે આજે ઈચ્છા નથી, એટલે પાણી પીવો કે ના જે તરસ કઈ લાગતી નથી. બાપા કે હાલો વોકિંગ કરી, ને વોકિંગ કરીને પછી બાપા સીધા સભામાં આવીને બેસી ગયા. પછી સભામાં આવીને બેઠા એટલે નાયચંદ સ્વામી શંકા કે આ કંઈક છે ખરું. તપાસ કરતા એમને ખ્યાલ આવી ગયો કે બાપાને આજે ઉપવાસ કરવાનો વિચાર છે. એટલે એમણે પછી ત્યાં વાત કરી વિવેક સ્વામીને, સિદ્ધેશ્વર સ્વામીને, બધાને. બાપાને બહુ સમજાવ્યા, બહુ આગ્રહ કર્યો કે યોગી મહારાજ પણ મોટી ઉંમરે ઉપવાસ પડે તો બીજા સંતોને આપતા, કહેતા કે મહારાજ આમ તો ધર્મામૃત પ્રમાણે ગણીએ ને તો ઉપવાસ મોટી ઉંમરે કરવાનો જ ન હોય 80 વર્ષ પછી. પણ બાપાએ વળી પકડી રાખ્યું, એટલે કે બાબુજી મહારાજ આપતા હતા એટલે તમે આપો કરો એમ તેમ એ બધું. તો બાપાએ પછી બહુ આગ્રહ કરીને આપી દીધું. અને પછી બાપા જમવા બેઠા, પણ જમવામાં રસ જ આમ કે આમ એમને આમ આપણને કંઈ એવડો માંદા પડી ગયા હોય ને ભાવતું ના હોય, જરાય આમ ખાય જ નહીં. પછી કેટલા રમૂજી પ્રસંગો કયા ને બધું કહ્યું, ત્યારે માંડ જમ્યા. પણ એ પ્રસંગે સ્વામી બાપા ત્યાં આસન પર બેઠા, ને સ્વામી કે અહીંયા જે ભાઈ બેઠા હતા અહીંયા જ બેઠા, પણ એ તમારાથી દૂર બેઠા હતા, ક્યાં બાળકી તમને અડી છે? તેમ છતાં પણ મહારાજ કે અલ્પ વચનમાં ફેર પડ્યો તો મહદ વચનમાં ફેર પડ્યું એમ માનતા હોય એવા જે ભગવત ભક્ત મોટા સાધુ, એની સાથે પોતાનો જીવને જડી દેવો. તો સ્વામી બાપાના અંગો આપણે એવું જોઈતા હતા, આપણે એવું નિયમ ધર્મની એવી બાપાની દ્રઢતા, એવું જ આજે અહીંયા ગોંડલની અંદર 18/10/2016નું વર્ષ છે આપણું. તો 18/10ના ભાઈ જ્યારે મોહન સ્વામી મહારાજ અહીં પધાર્યા ને મંદિરના મુખ્ય પગથિયા હતા ને, ત્યારે ધોરણ 11ના વિદ્યાર્થીઓ સાથે ગ્રુપ ફોટો પાડવાનો હતો. અને મોહન સ્વામી મહારાજના હાથમાં ઠાકોરજી આપેલા હતા, અને સોફા પર બેઠા ઠાકોરજી લઈને. ફોટોગ્રાફ વખતે આમ ઠાકોરજી આગળ આમ જોયું. તો બધાએ કહ્યું કે સ્વામી ઉપર જો, આ ગ્રુપ ફોટામાં ફોટો કેવી રીતે આવે? ગ્રુપ ફોટોનો ઉપર જો, પણ જુએ જ નહીં. પછી ખ્યાલ આવ્યો કે સામે જે દર્શન કરતા હતા બહેનો, એને લીધે આગળ નહોતા જોતા, એટલે વચ્ચે જે હરિભક્તો ઊભા હતા એને વચ્ચે ઊભા રાખી દીધા. ત્યાર પછી મોહન સ્વામી મહારાજે ઊંચી દ્રષ્ટિ કરી. જો આપણને એની એ જ વાત દેખાય. હમણાં સારંગપુરની અંદર સમયો થયો તો આપણે જો એ જ રંગ, એ જ સંગ, એ જ વાત કરી, તો એ જ વાત આપણને દેખાય છે. એની એ જ વાતો આપણે જોઈ ગુણાધાન સ્વામીમાં કે ઉગા ખોમાણે જૂના સાબર ગામની અંદર એનો દરબાર. તો
કે સ્વામીને બધા સંતો કૃપાનંદ સ્વામીના મંડળમાં હતા સ્વામી, તો બધા સંતોને સોટીએ બાવળની લીલા બાવળની સોટીએ ફટકારી, તે આખું શરીર ઉચેડાઈ ગયું. સંતો હાલી અકેવા ના રહ્યા, ખેતરમાં જઈને બેઠા. ખેતરનો માલિક રાતે રખોપું કરવા આવ્યો, જોયું કે કોણ બેસી ગયા છો અમારા ખેતર, કે ભાઈ સાહેબ અમને એક રાત વાસો કરવા દો, હલાય એવું નથી. કેમ શું થયું? કે છે કે આવી રીતે તારા દરબારે તમારા દરબારે બહુ માર્યા છે. તો એને બિચારા પટેલને દયા આવી ગઈ સંતોને, સેજે બોલાઈ ગયું કે આવા દરબારને ભગવાન વાંચ્યો જ રાખે ને. ગુણાતીતાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો કે સંતો આખી રાત આપણો આવી રીતે સિસકારા બોલાવવામાં જાય ઠીક નહીં, જાગવાનું તો છે જ, કારણ કે આપણને ઊંઘ તો આવે એવું છે જ નહીં, એટલો માર માર્યો છે. તો ભગલો નહીં, આપણે ભજન કરીએ, ધૂન કરીએ, ને ધૂન કરતા કરતા મહારાજને સંકલ્પ કરીએ, પ્રાર્થના કરીએ કે મહારાજ આ દરબારને કે દીકરો થાય, દીકરો સત્સંગી થાય, અને એ દીકરા જીવડા કુમાર થયા ને સત્સંગી થયા. તો આવી ગુણાતીતાનંદ સ્વામી આવી પરોપકારી વૃત્તિ, બીજાનું હિત કરવાની વૃત્તિ, અજાત શત્રુતા સ્વામીની ગુણાતીતાનંદ સ્વામી, એનો અનુભવ આખા ભારતને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં થયો. જ્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો ગાંધીનગર, ત્યારે બાપા સારંગપુર બિરાજમાન હતા, અને ઉપરા ઉપરી જે ફોન આવે, અને દરેક ફોનમાં જે હિન્દુત્વવાદી બધા હોય એ લોકો ફોન કરે કે સ્વામી છૂટ આપી દો બસ. આ વખતે કાશ્મીર જેવું ગુજરાતમાં કરવું છે. કાશ્મીર જેવું એટલે કાશ્મીરમાં હિન્દુઓને તગડી મૂક્યા છે, અને બધા રીતે નિરાશિતો થઈને દિલ્હીમાં રહે છે. એટલે એવું આ વખતે ગુજરાતમાં કરવું છે, ગુજરાતમાંથી બધાને તગેડવા છે. અને સ્વામી એક જ જવાબ આપે. એટલું જ નહીં, જ્યારે સ્વામી ત્યાં ગાંધીનગર ગયા અને જે જગ્યાએ આતંકવાદીઓને બધાનો હુમલો થયો હતો, અને જે જગ્યાએ બધા હતા, તો ત્યાં સ્વામી આવી રીતે એક જગ્યાએ બધે ફૂલ પધરાવ્યા, ઠાકોરજીનું પ્રસાદીનું જળ પધરાવ્યું કે બધાનું કલ્યાણ થાય, પ્રાર્થના કરી. છેલ્લે સ્વામીનો બે કમાન્ડો જ્યાં શહીદ થયા હતા ત્યાં લઈ ગયા, અને ત્યાં બાપાએ પાણી ચાખ્યું, ફૂલ બાબાએ બાપાને સમજાવ્યું કે બાપા આ શહીદો અહીં બેઠા હતા, અને ઓલા લોકો બે આ ઝાડ ઉપર હતા, એ મારા ઓલા આટુકદાર હતા, રાઇફલ બરાબર શીખેલા હશે. તો એ બે જણાએ ગોળી અહીં મારીને આ બે મર્યા, અને આ બેની ગોળીથી એ બે મર્યા, અને આ લોકો અહીંયા પડ્યા, અને ઓલા લોકો આ ઝાડ નીચે પડ્યા. તો બાપા ત્યાંથી 15 ફૂટ દૂર ઝાડ નીચે ગયા. ત્યાંય પ્રમુખ સ્વામી મહારાજે પુષ્પ છાંટ્યા, પાણી છાંટ્યું, મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ એના આત્માને શાંતિ આપજો, ને એ લોકોને માફ કરજો. આ પ્રમુખ સ્વામી મહારાજ જો આવી અજાત શત્રુતા. મોહન સ્વામી મહારાજને હમણાં થોડા વખત પહેલા પૂછ્યું કે સ્વામી તમે રોજ કંઈક આમ બધું યાદ કરો છો બધાને, એ શું કરો છો રોજ? સ્વામી પોતોલું પ્રાણાયામ ને ઓલી મુદ્રા ને બધું કરે છે, આસન ને મુદ્રા ને. એ વખતે સ્વામી કે હું બધાને યાદ કરું ને પ્રાર્થના કરું. એમ બધા સંતોને, દરેક સંતોને, કેટલા બધા સંતોને એક સાથે આમ બધાને એમને ગોઠવી રાખ્યું છે, આના પછી આના પછી આના પછી આના પછી આ. એ બધા માટે પ્રાર્થના કરે કે બધા આવી રીતે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બધું કરે. એ પછી વાત કરતા કરતા કહ્યું કે હું બધા દેશને યાદ કરું. એ પૂછ્યું કયા કયા દેશને યાદ કરો છો? મોહન સ્વામી મહારાજ કે ચીનને યાદ કરું, જાપાનને યાદ કરું, પાકિસ્તાનને કરે ને અફઘાનિસ્તાનને કરે. એને રવા દો, આપણે બધા સમજે કે ભાઈ એનું ના કરો, પણ રોજ એના માટે પ્રાર્થના કરે છે. જ્યાં કોણ કરે? આ એની એ જ રીત, ગુણાતીતની જે રીત ચાલી આવે છે ને એ જ રીત આપણને દરેકમાં અનુભવ થાય. તો પ્રમુખ સ્વામી મહારાજમાં આપણે અનુભવ કરીએ, મહંત સ્વામી મહારાજની અંદર આપણે અનુભવ કર્યો. ગુણાતીતાનંદ સ્વામીનું સામર્થ્ય, અલૌકિક સામર્થ્ય. સ્વામી કે મારી ચૈતન શક્તિ ખેંચી લઉં ને તો જગત આખું બંધાય. એવું સ્વામીનું સામર્થ્ય, એવા સ્વામીનું બધું પોતાનું એવું પ્રભાવ પ્રમુખ સ્વામી મહારાજમાં આપણે પ્રત્યક્ષ અનુભવ્યો. આઈમેક્સનું આપણું શૂટિંગ થતું, કલ્પેશભાઈનો તો ઇન્ટરવ્યુ વિડીયો રેકોર્ડિંગ કરેલો છે કે આઈમેક્સનું શૂટિંગ કરવાનું હતું. તો શૂટિંગના 6 મહિના 8 મહિના પહેલા જગ્યાઓ બધી નક્કી કરી નાખેલી, કારણ કે પછી છેલ્લે ના થાય. તો બધું આ તો બહુ અઘરું, કારણ કે ઓલી અમેરિકાના કંપનીના કીટ્સ ને બધા હતા,
એ બધા તો આપણે હાયર એટલે કે ભાડે કરેલા હતા ને એ લોકો તો બધું ટાઈમ મેળવે બધા જેમ તેમ ના ચાલે છે એટલે તારે હાલો હવે જોઈ આવીએ એમ ન થાય એને કંઈ એને તો પહેલેથી બધું તૈયાર કરીને બધું જગ્યાએ જઈ આવ્યા આ લોકો બધાએ ફોટા પાડીને એને મોકલ્યા કે આટલી જગ્યાના ફોટા છે કે ઓકે બરાબર છે બધું પાકું થઈ ગયું અને હવે શૂટિંગ કરવાનો ટાઈમ થઈ ગયો. શૂટિંગ કરવા જ્યારે ત્યાં પહોંચ્યા અહીંયા કાઠમંડુ અને કાઠમંડુ પહોંચ્યા અને હેલિકોપ્ટરમાં નીકળ્યા જોવા જે જગ્યા નક્કી કરી કીટ ક્યાંય થશે એટલે આપણે ફોટોગ્રાફ બધાને એ જ છે પણ કે બરફનો એક છાંટો નથી અને હિમાલય કોણ કહેશે આપણે એની વિડીયોગ્રાફી કરીએ અને પછી બતાવીએ તો પછી ઓલાને પૂછ્યું હવામાન ખાતાને કે આ વર્ષે ભગવાનની દયાથી બરફ ઓછો પડ્યો છે ને હવે નવો પડવાની શક્યતા નથી વધી ગયું એટલે પછી બધાએ નક્કી કર્યું કે શું કરવું તો કે આપણે નક્કી એવું કર્યું હતું કે નીલકંઠ વર્ણની જે માર્ગ ઉપર ગયા હતા ને એ જ માર્ગ આપણે ગંડકી નદીનો લેવો બીજી બાજુ બરફ હતો બીજી જે વિસ્તારમાં તો કે આપણે ત્યાંથી લેવું કોને ખબર પડે આપણને ખબર છે કે ગંડકી કઈ ને ઓલી કઈ બીજી નદી બીજું કે ત્યાંથી લઈ લઈએ. બાપાને ફોન કર્યો કે બાપા આ રીતે છે એટલે આપણે બીજી જગ્યાનું નક્કી કરીએ છીએ. સ્વામી બાપા કેવું છે કે કોઈ દિવસ આમ એમ ના કે આમ જ કરો તેમ જ કરો એમ. સ્વામી કે આપણે નક્કી કર્યું હતું ને કે નીલકંઠવાડીના રસ્તેનું બધું શૂટિંગ કરવું. બાપા ત્યાં શૂટિંગ કરીએ પણ બરફ નથી ના નથી. બાપા કે આપણે નક્કી કર્યું છે એમ જ રાખીએ ને આપણે એમ કે. બાપા કે બીજું કે નહીં. પછી ફરી ફોન કર્યો બાપા અહીં ગોંડલમાં હતા એ વખતે. સ્વામી કે હું અક્ષરદેરીમાં પ્રાર્થના કરું છું અને બરફનું બધું થઈ જશે. તો પાછું ફોન કર્યો બાપા કે બરફ તો કંઈ પડ્યો નથી ને હવે શું કરવું. બાપા કે આપણે 5મી તારીખ નક્કી કરી છે શૂટિંગ કરવાની 5મી તારીખે કરો. તો બાપાને બરફ જ નથી. બાપા કે આપણે નક્કી કર્યું છે ને એમ કરજો. અને આખી રાત ઓલા કલ્પેશભાઈ કે મેં કીટ ને બધા માણસો હતા એને કહ્યું કે મારા વાલા અંદર મૂછમાં હશે એટલે કે મશ્કરી કરે આપણે કે ભલે કહે છે તો આપણે કરવાનું. આ લોકોને ગુરુને વિશે આવી ખોટી અંધશ્રદ્ધાઓ રાખે આ લોકો કેવા માણસો છે એને આપણા પર હશે. અને આખી રાત કલ્પેશ કે હું જોયા કરું ઘડી કાંઈ બરફ પડે છે. વરસાદ જ પડે પુલાશ્રમ. અરે પુલાશ્રમ શું કાઠમંડુમાં ત્યાં વરસાદ જ પડ્યા કરે. અને પછી સવારના પોરમાં નીકળ્યા 5 વાગે ત્યારે વરસાદ ચાલુ હતો કે હેલિકોપ્ટર ઉપડશે કે નહીં એ જ પ્રશ્ન હતો. પણ ત્યાં એરપોર્ટ ઉપર પહોંચ્યા ત્યાં સુધીમાં તો બંધ થઈ ગયું. ત્યાં સૂર્યોદય વહેલો થાય એ બાજુ હિમાલય બાજુ એટલે વહેલા જવું પડે. તો વહેલા બધા નીકળ્યા હતા અને હેલિકોપ્ટર વરસાદ બંધ પડ્યો એટલે હવે હેલિકોપ્ટર ઉપાડાશે એમ કે હેલિકોપ્ટર ઉપાડ્યું. એટલે કીતે પૂછ્યું હેલિકોપ્ટર કે કયો રૂટ લેવો છે આપણે ઓલો બીજો બરફવાળો કે તમે કહો છો એ ગંદકીવાળો. અને કહ્યું કે ના અમારા ગુરુએ કહ્યું છે ગંદકીવાળો જ લેવાય. અને ગંદકીવાળો રૂટ લીધો અને કીથામ આંખો પોળી થઈ ગઈ. અહીંયા આખી રાત વરસાદ પડ્યો કાઠમંડુ એ દરમિયાન ખીણમાં આખી રાત બરફ પડેલો અને ધોળો બરફ. કલ્પેશભાઈ કે અમને ઈચ્છા હતી કે મેલો બરફ ને સારો બરફ એ આપણને ખબર જ નહોતી કે આવા 2 બરફ હોય છે. તો કે આવી રીતે એ કે અમને ઈચ્છા હતી કે ધોળો બરફ હોય કારણ કે આમ એકદમ ચોખ્ખો. તો સ્વામી બાપાએ ધોળો બરફ અને આખા બરફની ઉપર એટલું સારું શૂટિંગ થયું. અને એ વખતે અમારે નીલકંઠ સ્વામી થઈ ગયા છે ત્યારે વાત કરી હતી આપણે એની. તો નીલકંઠ સ્વામી કહ્યું કે ઠંડીમાં તો બધું કરવાનું અને ઠંડીમાં શૂટિંગ ચાલે. અને આ બધા તો બધા જે ફોટોગ્રાફર ને બધા હોય ને એ લોકો તો ઓલા બધા ગરમ કપડાં અને એની અંદરથી ગરમી આપે એવા બધા કપડાં હોય બધા ઇલેક્ટ્રોનિક સાધનથી અને હું ફાપ્યા કરતા હોય એવા બધા કપડાં પહેરીને એ લોકો તો 0 ડિગ્રીમાં જાય. અને આ ભાઈને કેટલું 17 હતું કંઈક માઇનસ કે એટલામાં એને ચાલવાનું બરફમાં. અને બરફમાં ચાલો ને એમાં પાછું હેલિકોપ્ટર શૂટિંગ કરવા આવે ને ઉપરથી ત્યારે એનો પંખો જોરદાર ફરતો હોય એટલે વધારે ઠંડુ થઈ જાય. અને આને ઠંડી તો લાગે કોઈને પણ એટલે ડૉક્ટરોને પૂછ્યું આપણા બધા અમદાવાદમાં જ્યારે મોકલતા પહેલાં તો ડૉક્ટરોએ કહ્યું કે આમાં 3 શક્યતા છે. કાં તો આના કોઈ પણ અંગો ખોટા પડી જશે એટલે પછી ખોટા પડી જશે એટલે પછી એને ગેંગ્રીન થશે એટલે અંગ કાપી નાખવું પડશે. કાં તો આ ઠંડીમાં પોતે જ થીજીને મરી જશે કાં તો હાડકામાં ઠંડી ઘૂસી જશે કાંઈ ને કંઈક શરદી રહેશે. આવા બધા કારણો ડૉક્ટરે આપ્યા. બાપાને પૂછ્યું બાપા શું કરવું છે. બાપા કે નીલકંઠ વળી પ્રવેશ કરશે.
શું કરી શકે? આ શરીરમાં તો જે થવાનું એ થાય જ ને. આપણને એવો અનુભવ થાય. અને નીલકંઠે ત્યાં વાત કરી હતી અમને, એનો ઇન્ટરવ્યુ આપેલો છે. એ કે ખબર નહીં, એ પોતે જ્યાં સુધી ઓલું શૂટિંગ ના થતું ત્યાં સુધી તો કોટ બોટ પહેરી રાખ્યો. જેવો શૂટિંગ કરવાનો આવે એટલે કોટ કાઢી નાખવાનો, નીલકંઠ ભણીના વેશમાં જ એને રહેવાનું. ખાલી ઓલી કોપીન ઉપર ઉતરીય વસ્ત્ર હોય અને ઉઘાડે શરીર, ઉઘાડે પગે એને ચાલવાનું. અને કે ઉઘાડે કોઈ જેવું આમ કે ને એક્શન એટલે કે શરૂ કરો એમ, તો એક્શન બોલે ને એને કહે છે કે હું મને એકદમ ગરમી આવી જાય શરીર અને હું ચાલવા માંડું પણ કઈ થાય. અને જેવું કટ બોલે એટલે કે પૂરું થઈ ગયું. કટ બોલે ને અને મને તરત ઠંડી લાગવા માટે તરત હું કોટ ઓઢી લઉં. આ કેમ થાય? આ છે ને અલૌકિક સામર્થ્ય ભગવાનને સમજે એ જ કરી શકે. એ જ આખી પ્રકૃતિનું નિયમ એ કરે છે. આ એક અનુભવ નહીં, આવા તો કેટલા અનુભવ થઈ ગયા. આમ અક્ષરધામની અંદર ઓલો ફુવારો ચાલુ કરવાનો હતો, ફાઉન્ટન, અને એ ફાઉન્ટન જે વખતે ચાલુ કરવાનો હતો, આપણું જે અત્યારે ફુવારો ઓલો ગાંધીનગર અક્ષરધામમાં જે ફુવારો છે એનાથી 50 ફૂટ દૂર સુધી આપણે બધાને બેસાડીએ છીએ. અને ત્યાં સુધીમાં લગભગ 2000 માણસ બેસાડીએ છીએ. પણ મારવાનો છે પવન ફુવારાની અંદર ક્યારે થઈ શકે કે ફુવારો પાણીને જે ફોર્સથી બહાર કાઢે ત્યારે પાણીનો એક પડદો થઈ જાય તો એની પર પ્રોજેક્ટ થાય કંઈ પણ, તો એની પર દ્રશ્ય પડે કંઈ પણ, એના વગર ના પડે. અને આ તો પાણી ઊભું રહે તો પડે ને દ્રશ્ય. પવનમાં પાણી જ ફંગોળાઈ જાય આખું. તો ઓલા બધું પાણીનું ઓલન પૂછ્યું હવામાન ખાતાને કે 15 દિવસ હજી આ પવન ચાલુ રહેશે. આપણે ઉદઘાટનની ટાઈમ આવી ગયો. સ્વામી બાપાને વાત કરી, સ્વામી આપણે જે તારીખે કરીએ છીએ એ તારીખે કરવું, એમાં આપણે કાંઈ ફેરફાર કરવો નથી. સ્વામી તો લાજ જશે. સ્વામી બધું મહારાજ અત્યાર સુધી આપણું રાખ્યું છે તો રાખશે. અને ગાંધીનગર બાપા આવી ગયા તોય પવન ચાલુ, એટલું કે બાપા આવી જશે એટલે બંધ થશે, પણ તોય ચાલુ. વિશ્વવિહારી સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી, ધર્મોત્સવ સ્વામી 3-4 જણા બધા બાપાને મળ્યા. બાપા કે પવન બધું બંધ પડી જશે, મહારાજ અત્યારથી લાજ રાખી છે, હવે રાખશે ને, એટલે બધાને શાંતિ થઈ ગઈ. બધા 12 વાગે બહાર આવ્યા ને 1 વાગે પતી જશે. બાપાએ કહ્યું મારું બાબુ સાંજે 6-7 વાગે તોય એનું ટેસ્ટિંગ કરવાનું હતું, તોય કંઈ થાય નહીં. ઓલા પ્રેસવાળા આવ્યા કે ભાઈ ધ્યાન રાખજો અમારા પત્રકાર ભીના ન થાય. એટલે પત્રકારની બધા જ ભીના થઈ જવાના છે, કારણ કે આ 50 ફૂટ સુધી પાણી જાય છે. આમાં શું કરવાનું? ઓડિયન્સે બેસે બધા ઉપર પાણી જવાનું છે. એટલે બ્રહ્મવિહારી સ્વામી કે મેં ગોઠવી રાખ્યું કે શું કહેવું આને. એટલે એમણે મગજથી બધું આમ બુદ્ધિથી વિચારીને એવી વાક્ય એમ કે બધા ગોઠવી રાખ્યા કે અત્યારે તમે બધા જે શો જોવા જવાના છો એ એશિયાનો ધાર્મિક કહેતા કે આધ્યાત્મિક પહેલાં પહેલો વોટર શો છે આખી દુનિયાનો. અને આ વોટર શો એટલો અદ્ભુત છે કે આ વોટર શો જોતા જોતા તમે પણ એ વોટર શો ના એક સભ્ય બની જાવ તો એમાં નવા નહીં પામતા. ભીના થઈ જાવ એટલે આવું એને ગોઠવીને બધું વાક્ય તૈયાર કર્યું. કારણ કે એને થયું કે હવે થવાનું જ છે, હવે આમાં કઈ ફેરફાર જ નતો, કારણ કે આગલે દિવસે પ્રેક્ટિસ ના થઈ. બાપા કે થશે. બાપા એક જ વાક્ય બોલ્યા કરે, વિશ્વાસ રાખો, વિશ્વાસ રાખો. દર વખતે કે બાપા કે વિશ્વાસ રહે એવું જ નથી કાંઈ. બાપા કે વિશ્વાસ રાખો. ઈશ્વરચંદ સ્વામી સંતોએ કહ્યું, ઈશ્વર સ્વામી કે બાપાએ કહ્યું છે વિશ્વાસ રાખો. અને સાંજે બરાબર 5 વાગે આ બધા મહેમાનોની શરૂઆત થઈ ગઈ. નરેન્દ્ર મોદી ઉદઘાટનમાં આવવાના હતા, ઉદઘાટન કરવા. અને મોટા મોટા ઓલા પી ચિદમ્બરમ અણુ વૈજ્ઞાનિક જેને આમની આરે પોખરણમાં અણુ ધડાકો થયો ને ત્યારે કલામ સાહેબ સાથે જેને કામ કરેલું એવા મોટા મોટાને બોલાવેલા ને આપણો ફિયાસ્કો થાય એવું થાય એટલે બધાને એમ જ થઈ ગયું. પણ હવે બાપાએ કહ્યું એટલે પછી તો પ્રવ્યાર કે હું તો ભૂલી ગયો, જે થવું હશે થશે, આપણે જાહેરાત કરશું, તમે એક સભ્ય થઈ જાવ નામ તેમને એવું બધું. અને 5 વાગે બરાબર 5 વાગ્યા સુધી રહ્યું અને 6:30 વાગે કે 5:45 વાગે શો શરૂ થવાનો હતો. અને એ વખતે બાપા વધાર્યા ત્યારે પવન થોડો થોડો ચાલુ. અને વિડીયો છે આમાં આપણે બાપાનું કાતર્યું હલતું એવું. અને જેવા બાપા આસન પર બેઠા પવન એકદમ બંધ. અને એકદમ બંધ એટલે એક ઝાડનું એક પાંદડું હલે નહીં. અને મોદીએ પ્રવચન કર્યું, ઓલા ભાઈ આપણા ઈવ પીપા સાહેબે પ્રવચન કર્યું, બ્રહ્મવિહારી સ્વામી બધા જે કંઈ કર્યું પ્રવચન વગેરે બધું. અને બધું પૂરું થઈ ગયું. વોટર શો આખો અદભુત આખો રજૂ થઈ ગયો અને કોઈ મુશ્કેલી નડી નહીં. આ કેવી રીતે થાય? હવામાન ઉપર કહેતા કે પ્રકૃતિ ઉપર આમનો કંટ્રોલ છે.
એ જ અનુભવ અહીંયા શ્રુતિ પ્રકાશ સ્વામીએ ગોંડલમાં કર્યો. આપણે બાપાના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ હતો, આજ સવારે કેટલી ઝાકળ પડી હતી. તો અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ હતો ને એટલી ઝાકળ પડે. હવે આપણે ગોઠવતા તો ગોઠવી દીધું. આપણે શું વિચાર કર્યો હતો કે આમ એ અક્ષરઘાટ હોય ને આમ સરસ લાગશે આખું બધું, એ આજુબાજુ બધા બેઠા હોય ને પાણીની વચ્ચે ઓલું સ્ટેજ હોય ને એ બધું એ રીતે વિચાર કરેલો. તો મારું અક્ષરઘાટમાં ઝાકળ વધારે પડે છે એવું આપણે કંઈ વિચાર નહીં કરેલો કે આ પાણીની ઉપર ધુમાડા થતું એવું દેખાય છે, ઝાકળ પડે છે ને એવું બધું. અને ખરેખર કાંઈ દેખાય નહીં. આપણને 50 ફૂટ દૂર દેખાય નહીં. એટલે એમ થયું કે ત્યાંથી લોકોને સ્ટેજ નહીં દેખાય, સ્ટેજ વાળાને કોઈને ઓડિયન્સ નહીં દેખાય. મહંત સ્વામી મહારાજને શ્રુતિ પ્રકાશ સ્વામીએ કહ્યું ઠાકોરજી પાસેથી ઉતરતા ત્યારે કે જુઓ સામે તમને ઓલું આ ટાવરનું ઘડિયાળ દેખાય છે? મહંત સ્વામી મહારાજ કે ના. એટલે કે એમાં કેટલા કાંટા કયો કેટલા વાગ્યા છે નથી ખબર પડતી. તો કે કાલે આ રોજ આવું જ થાય છે, એટલે કાલે આ ન થાય એવું કરજો. મેં કહ્યું ને સવારે મહંત સ્વામી બહુ બોલતા નથી, કાં તો મોઢું હલાવે કાં તો હસે ને બોલે તો 2 અક્ષર બોલે, બધા નથી બોલતા. એ 2 અક્ષર જેવું કહ્યું કે થઈ જશે એમ કે બાબા કૃપા કરશે. અને બીજે દાડે આપણે અનુભવ કર્યો જરા પણ ઝાકળ અને સર્વોપરી સમયો થઈ ગયો. પણ ત્રીજે દાડે ઝાકળ શરૂ થઈ ગઈ. એટલે મારી આ કેવું ત્રીજે દાડે પાછું શરૂ થઈ ગયું. હમણાં ફૂલદોલનો પ્રસંગ આજે સવારે કહ્યો તો અલૌકિક સામર્થ્ય એ કહ્યું ને તસ્ય પ્રશાસને ગાર્ગી સૂર્યમલ ચંદ્રમસૌ વિદ્યુત નિશ્ચત. આ બધી જે ઉપનિષદમાં વાત કરી છે કે આમના પ્રશાસનમાં સૂર્ય ચંદ્ર પવન પૃથ્વી વાયુ વરસાદ આ બધું આમના શાસન હેઠળ ચાલે છે, એમની ઈચ્છાથી ચાલે છે. તો એનો અનુભવ થાય. તો જો એ જ સામર્થ્ય, જે સામર્થ્ય ગુણાયતાન સ્વામી મહારાજ, જે સામર્થ્ય પ્રમુખ સ્વામી મહારાજમાં આપણે અનુભવ કર્યો, એ જ સામર્થ્ય આજે મહંત સ્વામી મહારાજની અંદર એ આપણને અત્યારે પણ દેખાય છે. મહારાજે પ્રથમના 27મા વચનામૃતમાં કહ્યું કે એવા જે સંત જે સમર્થકા ઝરણા કરે છે, એવા જે સંત એના પગમાં ચાલનારા ભગવાન છે, એના આંખમાં જોનારા ભગવાન છે. માટે એ સંતો સર્વે પૃથ્વી માત્રના જેટલા જીવ પ્રાણી માત્ર છે ને એના ઇન્દ્રિયોની શક્તિ પૂરવાને સમર્થ છે. હવે આવું આપણને દેખાય, આમ તો આપણને જણાતું નથી. સ્વામી બાપાના જીવનમાં પ્રમુખ મહારાજમાં તો આપણે જોયું કે આપણે કંઈક પૃથ્વીમાં બધા શક્તિ પ્રેમમાં પોતે જ ચાલે નહીં અને માંડ માંડ ટેકે ટેકે કદાચ ચાલે તો ચાલે, પણ એ જ સમર્થ છે ને હકીકત છે. આપણા પ્રિય અમારે પ્રિય સ્વરૂપ સ્વામી છે, અમારે કડીના ડૉક્ટર, અહીંયા ગોંડલમાં જ હતા યોગીમાની સેવામાં ત્રિવેદી સાહેબ. તો એ ત્રિવેદી સાહેબના દીકરા પ્રિય સ્વરૂપ સ્વામી છે, અત્યારે ઓસ્ટ્રેલિયા પધાર્યા છે ગુજરાતી આગળ સ્વામીના મંડળમાં. બાળપણમાં એ ચાલી જ નહોતા શકતા અને ચાલી નહોતા શકતા અને એટલી બધી અમે અત્યારે શરીર ડુબળું પાતું છે એટલે અશક્તિ હશે કે ગમે તે, પણ ચાલી નહોતા શકતા. એટલે પછી આપણા ખેડામાં જ્યારે સ્વામી એમને ડૉક્ટર ત્રિવેદી સાહેબની ગોંડલથી પછી ખેડા બદલી થઈ, તો ખેડામાં પોતે પધાર્યા ત્યારે ખેડામાં સ્વામી એમને કે પધરામણી કરી અને વાત કરી કે બાપા અમારો દીકરો ચાલી નથી શકતો, બાપા કે મારી પાસે બોલાવો. પોતાની પાસે બોલાવીને સ્વામી ઊભા રખાવ્યા અને ત્યારથી સ્વામી દ્રષ્ટિથી ચાલતા થઈ ગયા. પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે અત્યારે બ્રહ્મવત્સલ સ્વામી ફરે છે. બ્રહ્મવત્સલ સ્વામી સારંગપુરમાં ભણતા હતા અને સંસ્કૃતનું સારું ભણતા હતા અને કોમ્પ્યુટરને એવા નિષ્ણાત, એટલે એમને છૂટ આપેલી કે તમારે જરૂર પડે ત્યારનો ઉપયોગ કરો. પણ જેવું કોમ્પ્યુટરનો આમ ઉપયોગ કરવા જાય ને 5-10 મિનિટમાં તો આંખમાં એલર્જી થઈ જાય, કે લાલ લાલ થઈ જાય અને કંઈ કામ ના કરી શકે. એટલે ડૉક્ટરોને બતાવ્યું. લગભગ છેલ્લા 7 વર્ષથી કે 6 વર્ષથી એમની દવા ચાલતી હતી ડૉક્ટરોને, પણ કાંઈ એનું પરિણામ સારું ના આવે, કાંઈ મટે એવું લાગે નહીં. એમને આપણે બાપા ધામમાં ગયા, બીજે દિવસે આજ્ઞા થઈ એમને કે તમારે મહંત સ્વામી મહારાજની સાથે રહીને રિપોર્ટ લખજો. મહંત સ્વામી મહારાજ પાસે પધારે કે સ્વામી આ રિપોર્ટની આજ્ઞા થઈ છે, હું આ સેવા તો કરીશ, પણ આ રિપોર્ટ લખવામાં મારે બધે રિપોર્ટ પહોંચાડવો હોય તો કોમ્પ્યુટરમાં ફીડ તો કરવો જ પડશે. એના માટે છૂટે મને આપી કોમ્પ્યુટરનો ઉપયોગ કરો, પણ મુખ્ય પ્રશ્ન મારી આંખનો છે. હું 5-10 મિનિટ કોમ્પ્યુટરનો ઉપયોગ કરું ને આંખો લાલ લાલ થઈ જાય છે ને છેલ્લા 6 વર્ષથી દવા લઉં છું પણ કાંઈ મટતું નથી. મહંત સ્વામી મહારાજે 6 અક્ષર બોલ્યા, કાંઈ નહીં થાય. એ 6 અક્ષર કાંઈ નહીં થાય.
આજે નૈરોબી ગયા છે પૂજ્ય મોહનસ્વામી મહારાજ સાથે, પણ અત્યાર સુધીમાં એને છેલ્લા 7 મહિનાથી ગયા બાપા ધામમાં ગયા. 7 મહિનામાં એક પણ વરાખ લાલ નથી થઈ અને કશું જ થયું. ઇન્દ્રિયોની અંદર શક્તિ મોકલાલ આ સંત છે. પ્રથમનો 27માં મહારાજ કહે છે કે એવા સંત એ સર્વના આધારરૂપ છે. એ વાત સાચી થાય છે, આપણને અનુભવાય છે. વરતાલના 3જા વચનામૃતમાં મહારાજ કહે છે કે એવા જે સંત એ ખારા જીવને મીઠા કરી નાખે. ત્યાં 3-4 પ્રકારના સત્પુરુષ કયા છે. દીવા જેવા, ફૂંક મારીએ ઉડી જાય, પતી જાય. સામાન્ય વિષયનો યોગ થાય ને એટલામાં પતી જાય. બીજા કેવા કયા? મશાલ જેવા, વધુ વાયરો આવે ને મોટો વિષયનો યોગ થાય ત્યારે જાય. ત્રીજા કેવા કયા? કે વીજળીના અગ્નિ જેવા. વીજળીના અગ્નિ જેવા જે સત્પુરુષ એ તો વાદળની અંદર રહે, કહેતા કે પાણીમાં રહે તોય બુજાય નહીં તેમાં. અને ચોથા કયા? કે વડવાના અગ્નિ જેવા, જે દરિયાની અંદર રહે. આપણને આ વડવાના અગ્નિની વાત મનાતી નહોતી, પણ અમારે ચૈતન્યમૂર્તિ સ્વામીએ ઓલું વૈજ્ઞાનિકોએ આ સંશોધન કર્યું છે. દરિયાની અંદર અગ્નિ છે અને સતત ઓલો ગરમ પ્રવાહ, ઓલો વરાળ જેવો એની અંદરથી બહાર નીકળતો રહે છે ને એની વિડીયો પાડી. અને વિડીયો અમને ચૈતન્યમૂર્તિ સ્વામી દેખાડી. તો વડવાના અગ્નિની વાત મહારાજે કહી છે સાચી છે. તો મહારાજ કે વડવાના અગ્નિ પણ દરિયામાં જ રહે, એ દરિયામાં જ રહે અને દરિયાનું પાણી હોય એને મીઠું કરે. તો એ મહારાજે કહ્યું કે વડવાના અગ્નિ જેવા સત્પુરુષ એ કેવા છે. વીજળી અને વડવાનામાં ફેર શું? સંત સ્વામી વાત કરતા કે માટે સેવે તું સાચા સંતને રે, તારા ટળશે ત્રિવિધિના તાપ. અતિ મોટા પુરુષને આશરે રે, બળે પૂર્વ જન્મના પાપ. સાચા સંત અને મોટા પુરુષ આ બે ભેદ પડે. માટે સેવે તું સાચા સંતને. સાચા સંત કોઈ પણ સારા હોય, નિયમ ધર્મ યુક્ત હોય, સત્વગુણી હોય તો આપણા ત્રિવિધના તાપ ટળી જાય, આદિવ્યાધિ ઉપાધિ ત્યાં ટળે. પણ અતિ મોટા પુરુષના બળે પૂર્વ જન્મના પાપ. પૂર્વના જે સંસ્કાર છે ને, કારણ શરીરરૂપ માયા, એ તો અતિ મોટા પુરુષ. મહારાજે પરમ એકાંતિક ગયા, એના સંગે ટળે. તો મહારાજે કેવા વડવાના અગ્નિ જેવા જે પુરુષ એ અતિ મોટા પુરુષ. એને કરીને ખારા જીવ મીઠા થાય. વીજળીના અગ્નિથી ખારા જીવ મીઠા ના થાય. વીજળીનો અગ્નિ પાણીમાં પોતે સ્થિર રહી શકે, પોતાની સ્થિતિ રાખી શકે. જે ગુણાએ વાતમાં કહ્યું કે ભોજી બ્રહ્મચારી પોતે નિષ્કામી, પણ બીજાને નિષ્કામી કરી શકે. જ્યારે ગુણાતીત કેવા કે ઓલા સંકલ્પ થતા હાથ પકડે નિષ્કામી કરે, એ ગુણાયતાન સ્વામી. કામરોળના દાજીભાઈ દ્રષ્ટિ કરીને નિષ્કામી કરી નાખ્યા. આપણે ઉપેન્દ્રાનંદ સ્વામી દ્રષ્ટિ કરીને એનો કામ કાઢી નાખ્યો. તો એવા પુરુષ, તો એવા પુરુષ છે. તો ગુણાયતાન સ્વામીના જીવનમાં આપણે જોયું કે સ્વામી કે મૂંઝો સુરું, માન ભા, વાલેરો ભરું, આ બધા કેવા હતા. સ્વામી કે પાપના પર્વત છે, એ પાછા ના પડે. પણ ગુણાયતાન સ્વામીના સંગમાં આવ્યા ને આવા ખારા જીવ એ મીઠા થઈ ગયા. ને વાલેરા વરુની કેવી સ્થિતિ થઈ ગઈ. જે માણસ બારવટીએ ચડેલો, બારવટીએ ચડનારા માણસને પોતાની ધાક બેહાડવા માટે 2-5-10 મારવા જ પડે. નહીં તો બારવટી ના કરી શકે કે આમ ઘરમાં બેઠા વાતો કરી બારવટે ન ચડે. પેલા સાબુદ્દીન રાઠોડ છે ને, એણે ઓલી વાત કરી હતી કે બધા શિક્ષકો બારવટે ચડ્યા. શિક્ષકો બારવટે ચડ્યા અને બધા ઓલું કે પેન લાવો, નોટ લાવો, બધા નોંધ કરો, કોણ કોણ અહીં હાજર રહેશે અને કેટલી રાઇફલોને આમ તો એવું કઈ બારવટી ભરી ન કે એને મૂકી દેવા પડે. બારવટીએ ચડવું એને તો થાક બેહાડવી પડે. ફૂલત દેવી હતી ને, બારવટીએ ચડેલી, પણ એ પહેલી વાર એની થાક બેસાડવા શું કર્યું કે જે ગામમાં મજૂરીએ જતી હશે ને જે કોઈ હેરાન કર્યા હશે, એ ગામના 32 જમીનદારોને એક સાથે એના ચોકમાં ઉભા રાખ્યા, ગામના વચ્ચે ચોકમાં. અને પોતે હાથમાં રાઇફલ લઈને ધડ 32 જણને એક સાથે ઉડાડી દીધા. આખા ચંબલમાં ધાક બેહી ગઈ કે મારવાનું આની આ અડફેટે ચડવા જેવું નથી, આ ધાક બેસાડવા કરવું પડે. તો વાલેરા વાળું કઈ ઓછા પાપ કર્યા હશે? આવી ધાક બેહાડવા માટે એને કેટલાના ઢીમ ઢાળ્યા હશે, કેટલાને પાછા પડ્યા હશે. પણ એ વાલેરો વરુ ગુણાતીતાનંદ સ્વામીના સમાગમમાં આવ્યા. અને પછી સ્વામીના સમાગમમાં આવ્યા ને એનો ગરાસ પાછો મળે ને તો બધી વાત આપણે જાણીએ છીએ. પણ પછી એકવાર ગુણાતીતાનંદ સ્વામીને દર્શને આવ્યા જુનાગઢે, અને સ્વામીને કહે કે સ્વામી તમારું ઘર કે છે મને બતાવો. સ્વામી સંતાશ્રમમાં લઈ ગયા, દેખાડ્યું કે જો અહીંયા અમે રહીએ. એ નહીં,
તમે આ લોકના નથી, તમે ગુરુ ક્યાંના 6 વર્ષના? તમે અક્ષરધામના પુરુષ છો, એ મને બતાવો અક્ષરધામ. આવી સ્થિતિ ગુણાયતાન સ્વામી વાલેરાની કરી, ખારા જીવને મીઠા. પ્રમુખ સ્વામી મહારાજ રીશુબા વાળા અને રામસંગ બાપુને બધા એવા જ હતા. રીશુબા વાળા આમ સારા માણસ કહેતા કે લોકોના કામ બામ કરે, પણ દારૂ એટલો પીએ, એટલો દારૂ પીએ, ઢીંચેલા જ હોય આખો દિવસ. એવું જ કહીએ. રીશુબાએ કહ્યું હતું કે મેં કેટલી વખત ગોપનાથ મહાદેવના ટ્રસ્ટી કહેવાય કે મેં કેટલી વખત ગોપનાથ મહાદેવ આગળ સંકલ્પ કરેલો કે દારૂ ન પીવું, પણ રહેવાય એટલી પીવાય જાય, કોઈ દિવસ પાછા ના પડે, એટલે કે એમાં કેમ પાછી વૃત્તિ ના થાય. એ રીશુબા એના એક મિત્ર ત્યાં તળાજામાં રહેતા હતા અને બીજા એક મિત્ર ભાવનગરના હતા શિક્ષક. એ બેને વિચારેલો કે આનો દારૂ તો મુકાવવો જ આપણે. વ્યસન મુક્તિનું કામ સારામાં સારું કોણ કરે કે પ્રમુખ સ્વામી મહારાજ. એટલે કે પ્રમુખ સ્વામીના યોગમાં એને લાવી દે. તપાસ કરી તો પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે મહુવા બિરાજતા હતા. ભગતજી મહારાજનો 7 શતાબ્દી મહોત્સવ ચાલતો હતો. ત્યાંથી સ્વામી પાછા પડવાના હતા અને સાનાપુરમાં ફૂલતોડનો ઉત્સવ કરવાના હતા. તો એમણે બધા સ્વામીને મળી આવ્યા. સ્વામી કે અમે કાલે નીકળશું, ત્યાં રસ્તામાં એટલે કે પધરામણી કરતા જશું, તમે અમને હાજર રાખજો. ને બીજા બધા સુરેશ વિરાજગુરુને વાત કર્યા કે સ્વામી અમારા માથા ભારે છે ને એટલે સુધારવા જેવો છે, એટલે સ્વામી કે આવશું. એમને ઘેર સ્વામી પધાર્યા. રીશુબા ફરવા જતા રહેતા. એટલે ક્યાં ગયા બાપુ ગોતો, તો મળે જ નહીં. મળતા તપાસ બહુ કરતા ખબર પડી કે એ દિવસે ડબલ ઢીંચેલો અને થિયેટરમાં આડા પડીને ઊંધા પડી ગયેલા. તો ત્યાંથી માંડ લાવ્યા. બાપાની નજીક ન આવ્યા કે બાપાને આપણે આ દારૂ પીધેલો છે સાધુ પાસે ન જવાય, એ પાછો વિવેક ખરો એટલો, નજીક ના આવ્યા. બાપા કે આવો બાપુ એમ કરીને બોલાવ્યા અને બાપાએ આશીર્વાદ આપ્યા અને વાતો કરીને બધું કર્યું. અને બાપાએ વાત કરી કે દારૂ ન પીશો. અને બાપાને કહે કે તમે જમીન જાઓ. બાપા કે અત્યારે ગ્રહણનો વેદ લાગી ગયો છે, તમારે જમવાનું નથી, એટલે ફરી આવશું ત્યાં જમશું, પણ અત્યારે તમે આ નિયમ લેજો એમ કહી બાપા નીકળી ગયા. બાપા નીકળ્યા અને રીશુબા ઉપર ગયા ને મેળે, અને દારૂના શીશા ઉપાડીને ફેંકે અને નીચે બધો અવાજ આવે. એના બૈરાન થયું કે હું ચાલે છે ઉપર ધમાલ. તો જોવા ગયા તો જોયું તો બધા દારૂના શીશા લઈને ફેંકતા હતા અને તોડતા હતા. બધો દારૂ બધું તોડતા હતા. એના બૈરાને એમ કે આજે ડબલ ઢીંચેલો છે ને એટલે હવે વાત ચાલશે, એટલે એ તો નીચે આવી ગયા. બીજા દાડે હોળીનો ઉત્સવ, રંગોત્સવ. અને રંગોત્સવ હોય હોળીનો, ત્યારે તો આખા ગામમાં આ બધું આવા બધા હોય, લોકો તો દારૂ બારૂ વધારે પીવાનું હોય. અને એના મિત્રો એના ઘરમાં એની ડેરીમાં પ્રવેશ કર્યો અને રીશુબાએ પડકાર કર્યો, ખબરદાર છે જો કોઈ પણ દારૂ લઈને આવ્યા છો, હું દારૂ નથી પીવાનો. અને નિયમ લીધો. અને રીશુબા વાળા અને નિયમ લીધેલો કે ના પીવું. ને બાપાએ કહ્યું હવે શસ્ત્ર નહીં ઉપાડવાનું, એટલે શસ્ત્ર મૂકી દીધેલા. થોડા દિવસ પછી ચૂંટણી આવતી હતી. ચૂંટણીમાં આવા બધા માણસોનો બધા પક્ષવાળા ઉપયોગ કરતા હોય છે. તો રીશુભાઈ બધા છોકરા જુવાનિયા હતા ને બોલાવીને કહી દીધું કે કોઈ આ વખતે ચૂંટણીના કોઈ ગાંધલ ધમાલમાં જવાનું નથી, ગમે એટલું મળતું આપણે નથી જવાનું. અને હા પાડી બધાએ. પણ તો એના કોઈ 2 નાના ઓલા જુવાનિયા છોકરા ગયા અને ત્યાં કંઈક ધમાલ થઈ અને ધમાલમાં એક છોકરાને કંઈક ઓલું ધાર્યું માર્યું, પડ્યો, મર્યો. રીશુભાને 12 વાગે ઉઠાડ્યા એના બધા સગાવાલાએ કે બાપુ ઉઠો, આપણો એક આદમી ગયો. અને એટલો એને ઝુન્નસ ચડ્યું ને આમ ખુન્નસ. રીશુભા તરત ત્યાં નીકળ્યા અને બંદૂક સહિત નીકળ્યા ને ઓલો ગાંધી ઇન્સ્પેક્ટર ત્યાં આવી ગયેલો, ધમાલ થઈ ગઈ એટલે ડીએસપી. રીશુભાઈ પહેલી બંદૂક ગાંધી સામે તાકી, ગાંધી ઉભો રહે છે, આજે તને પૂરો કરે છૂટકો છે. અને બંદૂક અને હાથમાં પાછું ઓલું ધારિયા જેવું શસ્ત્ર લીધેલું, એટલે બધા માણસો તો ભાગ્યા. પણ ગાંધીને એમ કે આજે આને પૂરો કરો, એને સામે એમ થઈ ગયું. ત્યારે રીશુભાને એના 2 મોટા વડીલો એને પકડ્યા. આમ જરાય હાથમાં જ ના રહે, છોડાવીને આગળ જવા પ્રયત્ન કરે. એમાં એક જણ બોલ્યા કે બાપુ પ્રમુખ સ્વામી મહારાજ પાસે નિયમ લીધો છે. પ્રમુખ સ્વામી મહારાજનું નામ આવ્યું, રીશુભાના હાથમાં તલવાર ઓલી બંદૂક પડી ગઈ. બંદૂક મૂકી દીધી કે છોડ દો મારું બાવડું, હવે હું કઈ નથી કરવાનું. તો એ લોકો પકડી રાખ્યું. ઓલો ગાંધી ઇન્સ્પેક્ટર તો એકદમ ઓલામાં આવી ગયો તો ખુન્નસમાં. એને ઓલા પોલીસને કહ્યું કે તું ગોળી ચલાવ, અત્યારે બરાબર લાગ આવ્યો છે, આના હાથમાં શસ્ત્ર નથી. ને 303
303 એટલે કે 3 જણને વીંધી નાખે ને એવી ગોળી, એવી એની બંદૂકની અંદર ગોળી એટલે ઉપરાપડી આમ 3 જણ લાઈનમાં ઉભા હોય તો 3 જણ એક હારે વીંધી નાખે. એ 303 ના 12 શરૂ કર્યા, પણ ખબર નહીં કેમ રીશુભાને વાગે જ નહીં. ઓલો ગાંધી ચીડાઈ ગયો કે શું કરે છે, પણ કે હું જાણતો નથી, હું બરાબર જ કરું છું કે છે. એક ગોળી રીશુભાના લેંગા પર ગઈ તે કાણું પાડતી ગઈ, બાકી વાગે જ નહીં. ગાંધી થયું કે આ શું થાય છે. ગાંધી રીશુભા પાસે ગયા કે શું કરો છો, કે પ્રમુખ સ્વામી મહારાજને યાદ કરું છું. ગાંધી સત્સંગી થઈ ગયો કે આ કેવું. આવા રીશુભા ખુન્નસ વાળા માણસ અને પ્રમુખ સ્વામી મહારાજે એની કેવી સ્થિતિ કરી, ભજન કરતા થઈ. દારૂ બારૂ તો બધો ગયો, ધમાલ કરી ગઈ, પણ અખંડ ભજન. તળાજામાં તો હરિ મંદિર છે, સાવ નાનકડું મંદિર છે ને સિંહાસન નાનું. રીશુભા રોજ ત્યાં આવીને 51 માળા કરે, પણ માળા કરે એટલે જેવી તેવી નહીં. 51 માળા કરતા હોય, 50 માળા પૂરી થઈને 51 માળા કરતા હોય ને કોઈ પૂછે બાપુ આનું કેમ છે શું છે, જો રીશુભા બોલી ગયા એટલે 50-50 કેન્સર, ફરીથી 51 કરવા. આવી ભક્તિ કરતા કરી દીધા. આવા રામસંગ બાપુ જેવા બધા સરખા જ બધા. રામસંગ બાપુ ટેમ્બા બધા એકદમ મિત્રો. રામસંગ બાપુના મિત્ર ટેમ્બા હતા, એને ત્યાં બાપા ભદ્રામણી ગયા હતા, તે વંડામાં ભદ્રામણી કરાવી. બધા કહ્યું કે બાપુ દીવાનખાનામાં કરાવો, ઓસરીમાં કરાવો, વંડામાં પાછળ બધો કચરો પડ્યો ત્યાં હું કામ લઈ જાઉં છું બાપાને. એ કે તમને કાંઈ ખબર ન પડે. કે શું ખબર ન પડે, કે જેટલાના ટીમ ઢાળ્યા છે ને બધા નહીં ટાંક્યા છે, એટલે બાપામાં પાણી છંટાવવું છે કે બધાનો મોક્ષ થાય. પોલીસે ક્યાંથી પકડાય, એના ઘરમાં ચાટી દે એને માણસ. આવા બધા હતા એ રામસંગ બાપુ. અખંડ માળા ફેરવ્યા કરે, અખંડ માળા. અને કે પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન જ માનજો. આપણે તો ભગવાનનું સ્વરૂપ કહીએ છીએ, પણ આવા બધાને ખારા જીવને મીઠા કરે, આ એમનું સામર્થ્ય. જો મહંત સ્વામી મહારાજ હજી તો આપણે અત્યારે પ્રારંભમાં 6-7 મહિના થયા, એટલું બધું ન હોય, પણ તેમ છતાંય આપણને સુરતમાં અનુભવ થયો. સુરતની અંદર સ્વામીનો 96મો જન્મજયંતિ મહોત્સવ આપણે હમણાં ઉજવ્યો, ત્યારે આપણે બધા જુદા જુદા પ્રદર્શનના શો કર્યા. તેમાં એક મુક્તાનંદ શો હતો, અને મુક્તાનંદ શોની અંદર ત્યાં બધું વ્યસન મુક્તિની વાત હતી. એના ડાયરેક્ટર હતા અરવિંદ બબ્બલ, લગભગ આ બાજુ ઉત્તર બાજુના છે. તો અરવિંદ બબ્બલ હતા, અને બહુ મોટો માણસ છે મુંબઈનો ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો. 2016માં ન્યુયોર્ક ખાતે ફિલ્મફેર ફેસ્ટિવલ થયેલો, એમાં એને સિરિયલ મહાકુંભ નામની સિરિયલમાં એને ડાયરેક્શન આપેલું. એના માટે એને બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પ્રાપ્ત થયો. અને એવા સારા બધા મોટા આમ લાઈવ બધી લોકેશનની અંદર બધું કરવાનું, અંદર એને આગળ વધેલા. સરસ્વતી ચંદ્ર ને કેસર ને શોભા સોમનાથની ને તીન બહુરાનિયા ને એવું બધું એના બધા ડાયરેક્ટર. અને રોજની 45 સિગારેટ પીએ, અને પીધા વગર રહેવાય નહીં, પીધા જ કરે આખો દાડો. 35 વર્ષ જૂનું આ વ્યસન. એક વખત એમને પોલેન્ડ જવાનું, પોલેન્ડ જતા એને 16 કલાક લાગે, ડાયરેક્ટ ફ્લાઇટમાં જાય. તો એને વિચાર કર્યો કે ફ્લાઇટમાં બેસે પ્લેનમાં, એટલે પછી સિગરેટ ન પીવે. હવે નિષેધ કરે છે, સિગરેટ ના પીવા, પહેલા પીવા દેતા, હવે નથી પીવા દેતા. તો કે છે કે તો પછી શું કરવું, કે સિગરેટ પીધા વગર તો નહીં પીવાય. તો 2-4 જગ્યાએ સ્ટોપ કરીને 36 કલાકે પોલેન્ડ પહોંચ્યા, પણ સિગરેટ પીવા માટે. અને મોસ્કોમાં એ બધો કાર્યક્રમ પતાવીને પાછા આવતા હતા. અને એ વખતે પણ મોસ્કોમાં પ્લેન ઉતર્યું. મોસ્કોમાં એમ કે આપણે પી લેશું, પણ મોસ્કો એરપોર્ટ ઉપર બોર્ડ હતું કે આ સિગરેટ પીવાની મનાઈ છે. એના આસિસ્ટન્ટને પૂછ્યું કે આ મનાઈ લખે છે, પણ એની પાછળ દંડ કેટલો લખે છે, કે ભારતીય રૂપિયા આપણા 1,20,000 રૂપિયા થાય, એટલો દંડ થાય આપણા ભારતીય. 1,20,000 કે 1,20,000 કે એસી થઈ છે. અને ખરેખર ત્યાં રશિયાની બાથરૂમમાં એટલે કે સંડાસમાં જઈને 5 સિગરેટ પી આવ્યા. આવો વ્યસનીમાં. હવે મારે ગુરુ સ્મરણ સ્વામી અત્યારે અહીંયા આવ્યા છે. એ ગુરુ સ્મરણ સ્વામીને બધા અહીંયા હારે રહેલા, એમણે બધા બહુ વાતો કરીને એને પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય જોયું, એમના હરિભક્તો જોયા, અને એની આખી સેવા ભાવના જોઈ ત્યાં વલસાડના અને બધાના. અને એ જમી ગયા. બહુ કહ્યું તો કે 45માંથી બહુ ઓછી કરો તો કે 15 કરું. 15 કરી પછી કહ્યું કે સ્વામી બાપાની જન્મજયંતિએ સુરત આવજો 7મી તારીખે. 6ઠી તારીખે એમને આવવાનું કહ્યું, અને કે ત્યારે આપણે મૂકી દઈએ, કે ના મૂકવાની વાત નહીં કરતા, આટલી તો રાખી શકીએ છે. અને ત્યાં પછી વળી વચ્ચે એમનો જન્મદિવસ આવ્યો હતો,
ત્યારે 200 જેવા એના જેવા ડાયરેક્ટરો બધા 200 ભેગા થયા હતા. એમાં એને જાહેરાતે કરી કે હમણાં હું PAPSમાં એક ફિલ્મનું શૂટિંગ કરવા ગયો, એમાં મને એક દિવ્ય અનુભવ થયો, એને લીધે મેં સંકલ્પ કર્યો છે 45 જગ્યાએ 15 જ સિગારેટ પીવું છું. એ બધી વાત કરી, બધા એને તાળીઓથી વધારી લીધા. એટલે એને કે પૂરું. ત્યાં સંત આવ્યા સુરત, બધાએ કહ્યું કે હવે બંધ કરો. કે ના, તમે બધા બહુ કહેશો તો 5 ઓછી કરીશ, પણ 10 તો રાખવી જ પડશે, એના વગર નહીં ચાલે. કંઈ વાંધો નહીં, ચાલો મોહન સ્વામી મહારાજના દર્શન. મોહન સ્વામી મહારાજના દર્શને ગયા 6મી તારીખે સાંજે 7:15 વાગે. અને મોહન સ્વામી મહારાજના દર્શન પહેલી મુલાકાત થઈ અને મોહન સ્વામી મહારાજનો હાથ પકડ્યો અને ધ્રુસકે રડી પડી. એમને કે શું થયું તમને? કે મને ખબર નહીં, મને મારા બાપુજી એકદમ યાદ આવી ગયા મોહન સ્વામીને જોઈને. અને હું કે મારા પપ્પાને એમ યાદ આવી ગઈ ને એટલે મારાથી બહુ રડાઈ ગયું છે. પછી બધાએ વ્યસનની વાત કરી કે સ્વામી આવી તેમને વ્યસન છે. મોહન સ્વામી મહારાજ એક શબ્દ બોલ્યા, 2 અક્ષર, ગયું. આટલું જ બોલ્યા, પણ ગયું. અને ખરેખર એને શું થયું? એણે સિગરેટ પીવાનું બંધ કરી દીધું અને એના ઘરવાળાને બધા તો એટલા બધા રાજી થઈ ગયા. પણ બંધ કર્યું પછી સારંગપુર હમણાં આવ્યા હતા, દીક્ષા મહોત્સવ હતો ત્યારે સારંગપુર આવ્યા હતા. એ કે હવે મને સિગરેટની એટલી એલર્જી થઈ ગઈ કે બીજો પીએ ને તો મને એકદમ ઉલટી જેવું થાય છે. આ કેવી રીતે થાય? જો આ ખારા જીવને મીઠા કરી છે તો આપણને અનુભવ થાય છે કે એ જ સામર્થ્ય, એ જ વાત, એ જ બધી વાતો આપણને અત્યારે દેખાય છે. જેવી અહમ શૂન્યતા પ્રમુખ સ્વામી મહારાજમાં આપણે જોઈતી, જેવી ગુણાયતાન સ્વામીમાં કોઈ રીતે સ્વામીને કોઈ દાડો પોતે નાનામાં નાની સેવા કરે, ચોક વાળે. પ્રમુખ સ્વામી મહારાજને આપણે અખંડ જોયા, હાથ જોડેલા જ જોયા, બસ દર્શન કરી. સર્વમંગલ સ્વામી કહે ને કે બધાને કેટલાક, કોકને સિગરેટનું વ્યસન, કોકને ચાનું વ્યસન, એમ પ્રમુખ સ્વામી મહારાજને વ્યસન. શેનું વ્યસન? હાથ જોડવાનું વ્યસન. આખો દાડો હાથ જોડેલા જોઈએ પ્રમુખ સ્વામી મહારાજ. ને આજે મોહન સ્વામી મહારાજના દર્શન કરો, આખો દાડો દરેકને હાથ જોડતા જ રહે, હાથ પગે લાગતા જ રહે. કેટલો ટાઈમ બધા બચાવવા પ્રયત્ન કરે. ત્યાં ભાવનગરમાં ગયા યોગ વિજય સ્વામીએ કહ્યું તમે એકલા એક હરિભક્તો છે, કાલ તો આપણે મળી લીધું, એટલે કાલ તો બધા પર તમે દ્રષ્ટિ કરી લીધી છે. તો મોહન સ્વામી મહારાજ કે એકના એક જ છે, પણ આમના 1000 વાર દર્શન કરીએ ને તો એ ઓછા છે, બધા દિવ્ય છે. તો એની એ જ પ્રાપ્તિ આપણને થઈ છે, એનું એ જ કાર્ય આજે ચાલે છે. આજે એ જ ઉમંગ, એ જ ઉત્સાહ, એ જ પ્રાપ્તિ આપણને એનું એ જ દેખાય છે. આજે મોહન સ્વામી બાપાના વખતમાં જોયું, બધાને આમ સામેથી સંકલ્પ થાય. કેમનો થતો હશે એ જ પ્રશ્ન, કે ઉપવાસ ને વ્રત ને નિયમ ને આ ને તે ને. અને આપણે સારંગપુરમાં બધા સંતોને છૂટ આપવામાં આવે એકાદશીનો ઉપવાસ, કે ભાઈ બાપાએ કહ્યું છે હરિભક્તની રસોઈ છે, બધા જમજો. મને તો છૂટ આપેલી, હું તો દાબીને બરાબર પૂરો જ કરી નાખું ઉપવાસને, ઊંધો જ પાડી દઈએ આપણે. પણ આ સંતો છૂટ આપે તો બાપાની આજ્ઞા એટલે એક કોળીઓ ખાઈ લે, આખો દિવસ પાછો નિર્જળા ઉપવાસ ખેંચી લે. આજ્ઞાએ પાડે અને તપે કર્યો. હમણાં પૂજ્ય મોહન સ્વામી મહારાજ પધારતા હતા, 40 સંતો એવા હતા, તડકામાં સેવા ચાલુ હતી. અને 40 સંતોએ લગભગ 100 કલાક, એનાથી વધારે કલાક સુધીના લિક્વિડ પર કર્યા. 8 સંતો તો ખાલી પાણી, એમાં એક નિર્જળા પર હતા. નિર્જળા આપણે નથી કરવા દેતા કોઈને, કારણ કે પછી કિડની બીડની પ્રશ્ન થાય. પણ આવું ઉમંગ ક્યાંથી થાય? હમણાં અહીંયા આવ્યો એની પહેલા 2 મળી ગયા, એક સંત ને એક પાર્ષદ મળી ગયા કે મોહન સ્વામી મહારાજ આજે આફ્રિકા પધાર્યા, તો એ ના પધારે ત્યાં સુધી એક કે હું ધારણા પણ ના કરું પાક્કા, અને બીજા કે મને છૂટ આપો તો હું લિક્વિડ પર રહું. પછી આપણે કહું બેઠાણા કરો, લિક્વિડ પર ના રહેતા. તો કેવી રીતે આ બધો ઉમંગ આવે? ઇન્દ્રિય અંતઃકરણને પાછા પાડવાનો વિચાર યુવાનીની અંદર, આ એ જ ઉત્સાહ, એ જ ઉમંગ કેવી રીતે આવે? તો આપણને આના પરથી પ્રતીતિ થાય છે કે ગુણાતીતાનંદ સ્વામી, એ જ ગુણાતીતાનંદ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ, અને એ જ ગુણાતીતાનંદ સ્વામી આજે મહાન સ્વામી મહારાજ રૂપે આપણને. આ વાતો કે આપણે આકાશમાં ભડાકા નથી કરતા, આ કલ્પનાની નથી કરતા, આ બધી પ્રત્યક્ષ વાતો છે. તો એનો આનંદ, એનો કેફ એ જેટલો રહે ને એટલું આ બ્રહ્મ સત્ર પુરુષાર્થ. અખંડ એક વિચાર રાખો કે બીજું ગમે ત્યાં દુનિયામાં થયું કે ના થયું, પણ આવા ભગવાનને આવા સંત મળ્યા ને આપણું કામ પાકી ગયું, કૃતાર્થ થઈ ગયા. આપણે જીવનમાં જે કરવાનું હતું બધું પૂરું થઈ ગયું.
જીવનમાં શું કરવાનું હતું, શું કરી રહ્યો. સિકંદર જેવો આટલું કમાઈ ગયો તોય રોતો રોતો ગયો. નેપોલિયન આખી દુનિયાનો રાજા છે તોય રોતો રોતો ગયો. કે આપણે એક ગાડી કે 2 બંગલા થશે તો શું હસવાના? એ આપણી એનાથી શું મોટી પ્રાપ્તિ છે? પણ ખરેખરી પ્રાપ્તિ એ છે કે આપણું આ જીવનની અંદર આપણું કલ્યાણ થઈ જાય, મોક્ષ થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજે કેટલી વાર આપણને આશીર્વાદ આપ્યા હતા કે બધાનું કલ્યાણ. આજે જ ઓલા આપણા જતીનના દીકરો આજે જ આવેલો, બાપાને એને પૂછેલું કે બાપા અમને બધાને અક્ષરધામમાં લઈ જશો ને? તો બાપાએ આમ લટકું કરીને કહ્યું હતું કે લઈ જશું. સારંગપુરની અંદર ત્યાં ઓલો શતાબ્દી મહોત્સવ ચાલતો હતો. ઘનશ્યામ બાપાએ પ્રસંગ કર્યો, ઓલી ડોશીને મહારાજે વરદાન આપેલું કે તું હા કર કે હું કર તને લઈ જઈશ. એટલે મને એમ કે હવે આ વખતે નથી બોલવું. ઘણી વખત બાપાને હાથ ઊંચા કર્યા હતા. હું બોલું એની પહેલા ઘનશ્યામ બાપાએ પ્રાર્થના કરી બાપા અમને અક્ષરધામ લઈ જાઓ. બાપા એટલે આમાં હાથ ઊંચો કર્યો અને ઊંચો કરીને બધાને આશીર્વાદ આપ્યા. એમ પ્રમુખ સ્વામી મહારાજે આપણને કેટલી વાર આશીર્વાદ આપેલા છે. તો એ રીતે મહંત સ્વામી મહારાજ આ વખતે સારંગપુરમાં પધાર્યા હતા અને કાર્યકરોનું દિવ્ય સન્નિધિ પર્વ હતું, બાળ કાર્યકરોનું. અને એના એ લોકોએ બધાએ ભેટમાં પાસપોર્ટ આપ્યો. એટલે કે સાચો પાસપોર્ટ નહીં પણ પાસપોર્ટ જેવો નકલી એ પાસપોર્ટ આપ્યો ને એની અંદર મહંત સ્વામી મહારાજને કહ્યું કે તમે લખી આપો. તો મહંત સ્વામી મહારાજ લખી આપ્યું કે અક્ષરધામ પાકું, સાધુ કેશવ જીવનદાસ. યોગીજી મહારાજ 70ની સાલમાં બોલ્યા હતા ઇંગ્લેન્ડની અંદર વેમ્બલી ટાઉન મેથોડિસ્ટ ચર્ચની સભામાં. યોગી મહારાજે કહ્યું હતું કે આફ્રિકામાં બધા કે યુકે જવું છે, એટલે કહેતા કે ઇંગ્લેન્ડ જવું છે, પણ પાસપોર્ટ વગર ન જવાય. તેમ અક્ષરધામમાં જવું હશે તો છાપ જોશે. એમને બાપા ગરવા નહીં દે. શ્રીજી મહારાજની છાપ ક્યારે મળે? સંતનો રાજીપો થાય ત્યારે. તે વિના છાપ ન મળે. મહંત સ્વામી જેવા સિક્કો મારી દે પછી પ્રકૃતિ પુરુષ સુધી કોઈ આડું આવી ન શકે. આ યોગીજી મહારાજનું ટેપ કહેલી વચન છે. એવું યોગી મહારાજે આપણને આ આશીર્વાદ આપ્યા છે. તો હવે આપણને પ્રકૃતિ પુરુષ સુધી કોઈ આડો ફરી શકે એવો નથી. એવી આ પ્રાપ્તિ, એવા ગુણાયતાન સ્વામી, એવા પ્રમુખ સ્વામી મહારાજ, એવા મહંત સ્વામી મહારાજ, એની પ્રાપ્તિ થઈ છે. એના આનંદમાં, એના કેફમાં અખંડ આપણે રહી શકીએ એ મહારાજ સ્વામીને પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.